એના પછીનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન એપિસોડ 1નો છઠ્ઠો પ્રશ્ન છે, ચેક બાઉન્સની નોટિસનો પીરિયડ શું? તો એમાં પણ મોટાભાગના વ્યુઅર્સના જવાબો સાચા આવ્યા છે. એનો જવાબ છે બી, 30 દિવસ. એટલે કોઈ પણ ચેક રિટર્ન થયો હોય એની જો તમારે ચેક રિટર્નની નોટિસ આપી હોય સામેવાળા પક્ષકારને, તો 30 દિવસની અંદર ચેક રિટર્ન થયાના 30 દિવસની અંદર તમારે એને ચેક રિટર્નની નોટિસ મોકલવી પડે. તો મિત્રો, આ જે 6 પ્રશ્નો આપણે આગલા એપિસોડમાં પૂછ્યા હતા, હવે આના પછીના એપિસોડમાં આના કરતાં પણ વધુ ટ્રિકી પ્રશ્નો આપણે પૂછવાના છીએ. આમાં પણ જે આગોતરા જામીન અરજીનો પ્રશ્ન છે એ આપણે ટ્રિકી ક્વેશ્ચન રાખ્યો હતો. એમાં આપણે આગોતરા જામીન અરજી કઈ કલમને આધારે મળી શકે એવો પ્રશ્ન હતો, અને નીચે ઓપ્શન અલગ ટાઈપના હતા, અને એની કલમો પણ એમાં આપવામાં આવી હતી, પણ કોઈ પણ વ્યુઅરે એની સ્પષ્ટતા કરી નહોતી. એટલે આવા ટ્રિકી ક્વેશ્ચન પણ હશે, એ પણ આપણે ધ્યાને લેજો. અને બીજું ખાસ કે કોમેન્ટમાં એ જરૂર લખજો કે આ પહેલાં એપિસોડના જે 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એમાં તમારો સ્કોર કેટલો આવ્યો છે. તો મિત્રો, આવતા અઠવાડિયે ફરી પાછા આપણે આવતા રવિવારે રાતના 9 વાગે ભાગ 2માં મળીશું, અને જે એ અઠવાડિયામાં નવા પ્રશ્નો પૂછાણા હશે એની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ સિરીઝ ચાલુ કરવાનો અમારો એક જ હેતુ છે કે લો સ્ટુડન્ટ અને જુનિયર વકીલ મિત્રો અને જે જ્યુડિશરી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આ પ્રકારની વીકલી લો ચેલેન્જના માધ્યમથી અમે કાનૂની પ્રશ્નો પીરસીએ, અને આખું વર્ષ આ પ્રશ્નો પીરસીએ તો એટલા પ્રશ્નોની તમને પ્રેક્ટિસ થઈ જાય, અને કદાચ પરીક્ષામાં આ જ પ્રશ્નોમાંથી કોઈ પ્રશ્ન આવી જાય તો તમે એનો સાચો જવાબ આપી અને માર્ક મેળવી શકો. આવી એક્ઝામ છે એ ક્રેક આસાનીથી કરી શકો. તો મિત્રો, ફરી પાછો આવતા રવિવારે રાતના 9ના ટકોરે તમારી સમક્ષ હું રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.